જયવીર રાજસિંહ ગોહિલની ચેતવણીને મુદ્દે મહારાજા વિજય રાજસિંહ ગોહિલે સંમેલન મુદ્દે કરી છે મોટી સ્પષ્ટતા। જ્યાં અમારી સંસ્થા કે અમારો કાર્યક્રમ રાજકીય નથી, સમસ્ત રાજપૂત સમાજને એકત્રિત કરવાનો અમારો પ્રયાસ છે। રાજપૂત સમિતિ સંપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજના વિકાસ માટેની છે। દાંતા સ્ટેટના મહારાજા રિદ્ધિરાજસિંહે પણ સ્પષ્ટતા કરી છે। કેટલાક લોકોએ સમાજના નામે રાજકીય લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો। હું કોઈ વિવાદ પેદા કરવા નથી માંગતો, આખી દુનિયા જાણે જ છે। અમારો પ્રયાસ રાજપૂત સમાજનો ઉદ્ધાર અને વિકાસ કરવાનો છે। મારે ચોખવટ કરવી છે કે આ જે સંસ્થા છે એ કોઈ જાતની પોલિટિકલ સંસ્થા નથી। આમાં ભાજપના મેમ્બર હોય કે કોંગ્રેસના હોય કે અન્ય કોઈ બી પાર્ટીના હોય, આ છે રાજપૂત સમાજને એકત્રિત કરવા માટે। એટલે બધા રાજપૂતો આમાં વેલકમ છે કે આ કોઈ જાતનું પોલિટિકલ ફંક્શન કે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ પોલિટિકલ ઇન્ટરેસ્ટ આમાં નથી। અત્રે મહત્વપૂર્ણ છે કે ક્ષત્રિય સંમેલન પહેલા ભાવનગરના યુવરાજે સમિતિના આગેવાનોને ચેતવ્યા હતા। યુવરાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે રાજકીય લાભ માટે મારા વડીલનો ઉપયોગ કે દુરુપયોગ ન કરતા, સાથે જ તેઓએ રાજકીય એકતા અનિવાર્ય હોવાની વાત કહી, તુચ્છ રાજનીતિથી દૂર રહેવાની અપીલ કરી। અને આ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે। તો સૌથી પહેલાં તો હું આપને એક એ ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે। આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે। અને જે પોલિટિકલ લાભ વચ્ચે થયું જ છે એ આપને બધાને ખબર છે। એક્ઝેક્ટ નામ લેવાથી, કોટેશન કરવાથી, નામ લેવાથી કોન્ટ્રોવર્સી ઊભી થાય, એ કોન્ટ્રોવર્સી અમને ઊભી નથી કરવી। આ સમજ સમાજ માટે છે, સમજ ક્ષત્રિય સમાજ માટે છે।